નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। આપણે તુલસી સાહેબથી નીકળી ગયા છીએ હનુમાનગાળા જવા માટે। 5 દિવસ ફર્યા પણ અમને એટલી મોજ આવીને તેમ વાત પૂછવામાં, કારણ કે અમે ગીરમાં જ રીખડા છીએ, તો તમે લોકો પણ નિહાળ્યો છો। તો ફાઇનલ મિત્રો આપણે હનુમાનગાળાની ચેકપોઇન્ટ વટી ગયા છીએ, અને એટલે આ રીતે આમ ગાડીમાં ગળી ગયા છીએ। જો અહીંયા વરસાદના કારણે, કારણ કે રસ્તો ખરાબ થઈ ગયો છે। હોવાજી આ તો હલવાયા, કારણ કે જો ફૂલ ગાડી હરખી હાલે જ નહીં, એટલામાં તો હરખું જ છે। અંદર જઈએ ને આપણે એટલે ગાડી લસરે છે, એટલે તમે વિડીયોમાં બન્યા રહો અને પૂરેપૂરો વિડીયો જોવો, કારણ કે ચોમાસાની સિઝનમાં ગીરમાં અને સાસણમાં રખડવાની અને ફરવાની કેવી મજા આવે તે તમે જોવો અંદર। અહીંથી તો ગાડી આમ શું કહેવાય, હાલે જ નહીં કોઈ રીતે, પહેલા ગેરમાં બીજા ગેરમાં, પહેલા ગેરમાં બીજા ગેરમાં હાલે આવે, ઠેઠથી ઠેઠ સુધી ગાડી, અને માણ પોગાડી ત્યાં સુધી તો ગાડી આપણે તો ઓલા લોકો તો જો આગળ જાય છે, આપણે પણ ધીરે ધીરે જઈએ છીએ, કારણ કે એક હાથમાં મોબાઈલ છે અને ગાડી હાંકવું છું એટલે થોડીક ધીમી હાંકવી પડે ને, એટલે જો અહીંથી ચાલુ થઈ જાય ખરાબ રસ્તો ઠેઠ મંદિર સુધી, કારણ કે ત્યાંથી તો હાલીને જવાનું હોય, એટલે અહીંથી જે પેલું મંદિર આવે ત્યાં ગાડી આપણે પાર્ક કરી દેવાની છે, તો ત્યાં તો પાર્ક કરવાની આવે, ત્યારે અહીંથી તો રસ્તો જ ખરાબ આવે ઠેઠથી ઠેઠ સુધી। તો તમે વિડીયોમાં બન્યા રહો અને એન્ડ સુધી જોજો વિડીયો, અને વિડીયો કેવો લાગે એ પણ અમને કહેજો, અને તમે લોકો આવો ફરો કે મોજ કરો। કરીને પહોંચી જાય છે હનુમાનગાળા। ફાઇનલી આપણે હનુમાનગાળા પહોંચી ગયા છીએ, હાલીને થોડુંક આગું છે। આ કહેવાય પૈસાનું ઝાડ, શીખા જો આવી ગયું છે અહીં, ક્યાં છે કેમેરા? તો આ રીતે કંઈક છે મંદિર હનુમાન દાદાનું, કે વચ્ચ ગાડીમાં બેઠેલા છે હનુમાન ગાળાની અંદર, આ રીતે મૂર્તિ છે એક ખાલી, અને હનુમાન દાદા છે, અને આ રીતે જો બધા લોકો આવે છે, આ લુક આ રીતે બતાવે છે, જો મસ્ત લુક બતાવે હનુમાન ઉપર છે। આનું માન્યતા શું છે એ તો આપણને નથી ખબર, કારણ કે આપણે તો પહેલીથી બીજી વાર ગયેલા છે, એટલે આપણને નથી ખબર શું માન્યતા છે। આ રીતે અહીં બધા ફોટોશૂટ કરતા હોય છે। તો અહીંથી પાછા આપણે નીકળી જવાના ઘરે। તો હનુમાન ગાળાનો વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો। મળીએ બીજા જય માતાજી।